નમસ્કાર મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી વન લાઇનર પ્રશ્નોના આ 5મા ભાગમાં આપ સૌ મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, જો તમે ધોરણ 9માં અભ્યાસ કરો છો તો આ વિડિયો તમને ઉપયોગી થશે જ, પણ જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે પણ આ વિડિયો વરદાન રૂપ સાબિત થશે। તો મિત્રો, આ વિડિયોના બધા જ પ્રશ્નો તમે એકવાર જોઈ લેજો, પાકા કરી લેજો અને આ આખો જ વિડિયો તમે બરાબર જોઈ લેજો। તો મિત્રો, આની પહેલાં પણ આપણે આ જ સિરીઝના બીજા વિડિયો મૂકેલા છે। એ વિડિયો જો તમારે જોવા હોય તો એની લિંક તમને આઈ બટનમાં આપેલી છે, ત્યાં ક્લિક કરી અને તમે એ વિડિયો જોઈ શકશો। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે। તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી વન લાઇનર પ્રશ્નો જોઈએ। પ્રશ્ન 1, બે ક્રમિક અક્ષાંશો વચ્ચે આશરે કેટલું અંતર હોય છે? તો એનો જવાબ છે 111 કિલોમીટર। પ્રશ્ન 2, અલ નીનો કઈ ભાષાનો શબ્દ છે? તો એનો જવાબ છે સ્પેનિશ। પ્રશ્ન 3, અલ નીનો શબ્દનો શાબ્દિક અર્થ શું થાય? તો એનો જવાબ છે નાનું બાળક। પ્રશ્ન 4, વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે? તો એનો જવાબ આવશે 16 સપ્ટેમ્બરે। પ્રશ્ન 5, કયા વૃક્ષના લાકડામાંથી હોળી બનાવવામાં આવે છે? તો એનો જવાબ છે સુંદરી। પ્રશ્ન 6, ચીડના રસમાંથી શું બને છે? તો એનો જવાબ છે ટર્પેન્ટાઇન। પ્રશ્ન 7, કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે? તો એનો જવાબ છે ખેર। પ્રશ્ન 8, ભારત સરકારે નવી રાષ્ટ્રીય વન નીતિ ક્યારે જાહેર કરી? તો એનો જવાબ છે ઈસવીસન 1988માં। પ્રશ્ન 9, ભારતની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર ભારતના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ? તો એનો જવાબ છે 33%। પ્રશ્ન 10, ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે? તો એનો જવાબ છે 10%। પ્રશ્ન 11, ભારતમાં આશરે કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે? તો એનો જવાબ છે 23%। પ્રશ્ન 12, રબર કયા પ્રકારના જંગલનું વૃક્ષ છે? તો એનો જવાબ આવશે વરસાદી। પ્રશ્ન 13, કયા વૃક્ષના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે? તો એનો જવાબ છે ટીમરૂ। પ્રશ્ન 14, દવા અને ચાના પેકિંગની પેટીઓ કયા લાકડામાંથી બનાવવામાં આવે છે? તો એનો જવાબ છે દેવદાર અને ચીડ। પ્રશ્ન 15, ચંદનના વૃક્ષો કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે? તો એનો જવાબ છે મોસમી। પ્રશ્ન 16, વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો એનો જવાબ છે 10મું। પ્રશ્ન 17, વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે? તો એનો જવાબ છે 4થું। પ્રશ્ન 18, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો બીજા કયા નામે ઓળખાય છે? તો એનો જવાબ આવશે નિત્ય લીલા જંગલો। પ્રશ્ન 19, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો બીજા કયા નામે ઓળખાય છે? તો એનો જવાબ છે મોસમી જંગલો। પ્રશ્ન 20, વૃક્ષોના સમૂહને શું કહે છે? તો એનો જવાબ આવશે જંગલો। પ્રશ્ન 21, લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો એનો જવાબ છે સર્પગંધા। પ્રશ્ન 22,
જીવાણુ પ્રતિરોધક તરીકે કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો એનો જવાબ છે લીમડો. પ્રશ્ન 23, શરદી, ઉધરસ, તાવ વગેરેમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો એનો જવાબ આવશે તુલસી. પ્રશ્ન 24, હૃદય રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો એનો જવાબ છે અર્જુન સાદળ. પ્રશ્ન 25, મધુપ્રમેહ, તાવ અને સાંધાના દુખાવાની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો એનો જવાબ છે ગળો. પ્રશ્ન 26, ભારતમાં આશરે કેટલા પ્રકારના ફૂલવાળા છોડ થાય છે? તો એનો જવાબ છે 15,000. પ્રશ્ન 27, મેહોગની વૃક્ષ કયા જંગલોમાં જોવા મળે છે? તો એનો જવાબ છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. પ્રશ્ન 28, આયુર્વેદમાં અંદાજે કેટલી ઔષધિઓનું વર્ણન છે? તો એનો જવાબ છે 2000. પ્રશ્ન 29, ભારતમાં અંદાજે કેટલા પ્રકારના વૃક્ષો થાય છે? તો એનો જવાબ છે 5000. પ્રશ્ન 30, વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો એનો જવાબ છે 21 માર્ચ. પ્રશ્ન 31, વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો એનો જવાબ છે 22 એપ્રિલ. પ્રશ્ન 32, વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો એનો જવાબ છે 5 જૂન. પ્રશ્ન 33, વન મહોત્સવ કયા મહિનામાં ઉજવવામાં આવે છે? તો એનો જવાબ છે જુલાઈ. પ્રશ્ન 34, વૈશ્વિક લોક જાગૃતિ લાવવા માટે કયા વર્ષને વિશ્વ વન વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું? તો એનો જવાબ છે 2011ના વર્ષને. પ્રશ્ન 35, સમગ્ર વિશ્વમાં વન્ય જીવસૃષ્ટિની લગભગ કેટલી પ્રજાતિઓ છે? તો એનો જવાબ છે 15 લાખ. પ્રશ્ન 36, ભારતમાં પક્ષીઓની આશરે કેટલી પ્રજાતિઓ છે? તો એનો જવાબ આવશે 1230. પ્રશ્ન 37, જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત કયા ક્રમે આવે છે? તો એનો જવાબ છે 6. પ્રશ્ન 38, ભારતને કુલ કેટલા પ્રાણી ભૌગોલિક પ્રદેશોમાં વહેંચવામાં આવ્યો છે? તો એનો જવાબ છે 9. પ્રશ્ન 39, દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં કયું પ્રાણી જોવા મળે છે? તો એમાં જવાબ આવશે એશિયાઈ હાથી. પ્રશ્ન 40, બ્રહ્મપુત્ર નદીના દલદલ ક્ષેત્રોમાં કયું પ્રાણી જોવા મળે છે? તો એનો જવાબ આવશે એકશિંગી ભારતીય ગેંડો. પ્રશ્ન 41, હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં કયું પ્રાણી જોવા મળે છે? તો એનો જવાબ આવશે હિમ દીપડા. પ્રશ્ન 42, ભારતમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ ક્યાં જોવા મળે છે? તો એનો જવાબ છે જમ્મુ કાશ્મીરમાં. પ્રશ્ન 43, દક્ષિણ ભારતના જંગલોમાં કયું પ્રાણી જોવા મળે છે? તો એનો જવાબ છે જંગલી ભેંસ એટલે કે ભારતીય બાયસન. પ્રશ્ન 44, મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં કયું પ્રાણી જોવા મળે છે? તો એનો જવાબ છે વાઘ. પ્રશ્ન 45, કચ્છના નાના રણમાં કયું પ્રાણી જોવા મળે છે? તો એનો જવાબ છે ઘુડખર. પ્રશ્ન 46, કચ્છના મોટા રણના જલપ્લાવિત ક્ષેત્રોમાં કયું પ્રાણી જોવા મળે છે? તો એનો જવાબ છે સુરખાબ. પ્રશ્ન 47, ઘોરાડ પક્ષી ક્યાં જોવા મળે છે? તો એનો જવાબ છે ઘાસ ભૂમિના વિસ્તારોમાં. પ્રશ્ન 48, ઉડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે? તો એનો જવાબ છે પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં. પ્રશ્ન 49, આજે સમગ્ર ભારતના જંગલોમાંથી
કયું પ્રાણી નષ્ટ થયું છે? તો એનો જવાબ છે ચિત્તો. પ્રશ્ન 50. ભારતમાં એશિયાઈ સિંહો ક્યાં જોવા મળે છે? તો એનો જવાબ આવશે ગીરના જંગલોમાં. પ્રશ્ન 51. ગુજરાતમાં કયા પક્ષીની સંખ્યા ઘટી ગઈ છે? તો એનો જવાબ છે સારસ. પ્રશ્ન 52. ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનું મૂળ રહેવાસી એવું કયું પક્ષી કવચિત જ જોવા મળે છે? તો એનો જવાબ છે શ્યામ ગરુડ. પ્રશ્ન 53. ગુજરાતમાં સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે જ દેખાતું પક્ષી કયું છે? તો એનો જવાબ છે ચિલોત્રો. પ્રશ્ન 54. કાજીરંગા અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો એનો જવાબ છે અસમ. પ્રશ્ન 55. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે? તો એનો જવાબ છે મધ્યપ્રદેશ. પ્રશ્ન 56. બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે? તો એનો જવાબ આવશે કર્ણાટક. પ્રશ્ન 57. દચ્ચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે? તો એનો જવાબ છે જમ્મુ કાશ્મીર. પ્રશ્ન 58. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલો છે? તો એનો જવાબ આવશે જુનાગઢ. પ્રશ્ન 59. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનું મુખ્ય પ્રાણી કયું છે? તો એનો જવાબ છે સિંહ. પ્રશ્ન 60. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલો છે? તો એનો જવાબ આવશે નવસારી. પ્રશ્ન 61. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલો છે? તો એનો જવાબ છે ભાવનગર. પ્રશ્ન 62. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલો છે? તો એનો જવાબ છે જામનગર. પ્રશ્ન 63. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? તો એનો જવાબ આવશે સિંહ. પ્રશ્ન 64. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો એમાં જવાબ આવશે સુરખાબ. પ્રશ્ન 65. ઈસવીસન 2015ની ગણતરી મુજબ ગીરના જંગલોમાં એશિયાઈ સિંહોની સંખ્યા કેટલી છે? તો એનો જવાબ છે 523. પ્રશ્ન 66. ગુજરાતનું સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય કયું છે? તો એનો જવાબ છે કચ્છ રણ અભયારણ્ય. પ્રશ્ન 67. ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ એટલે કયું પક્ષી? તો એનો જવાબ છે ઘોરાડ. પ્રશ્ન 68. નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી કયું છે? તો એનો જવાબ છે નિકોબારી કબૂતર. પ્રશ્ન 69. ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી કયું છે? તો એનો જવાબ આવશે ફૂલ સૂંઘણો. પ્રશ્ન 70. થરનું રણ કયા રાજ્યમાં આવેલું છે? તો એનો જવાબ છે રાજસ્થાન. પ્રશ્ન 71. કોર્બેટ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો એનો જવાબ છે ઉત્તરાખંડ. પ્રશ્ન 72. કેવલાદેવ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો એનો જવાબ છે ભરતપુર, રાજસ્થાન. પ્રશ્ન 73. મૌર્ય યુગના કયા મહાન રાજાના સમયમાં વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા બનાવાયા હતા? તો એનો જવાબ છે અશોક. પ્રશ્ન 74. કશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે કઈ પરિયોજના અમલમાં મુકાઈ છે? તો એનો જવાબ છે હંગુલ પરિયોજના. પ્રશ્ન 75. મહારાષ્ટ્રના લોકોને કઈ વાનગી પ્રિય છે? તો એનો જવાબ છે સેવ ઉસળ. પ્રશ્ન 76. કયા રાજ્યના લોકો ઊંટના ચામડામાંથી બનેલા પગરખાં પહેરે છે? તો એમાં જવાબ આવશે રાજસ્થાન. પ્રશ્ન 77. ગોવામાં
કઈ ભાષા બોલાય છે? તો એનો જવાબ છે કોંકણી. પ્રશ્ન 78, રાજસ્થાન અને મધ્યપ્રદેશની મુખ્ય ભાષા કઈ છે? તો એનો જવાબ છે હિન્દી. પ્રશ્ન 79, મનુષ્યો ઉત્સવ પ્રિય છે એવું કયા મહાકવિએ કહ્યું છે? તો એનો જવાબ છે કાલિદાસે. પ્રશ્ન 80, કયા રાજ્યમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ભવ્ય રીતે ઉજવવામાં આવે છે? તો એનો જવાબ છે મહારાષ્ટ્ર. પ્રશ્ન 81, મહારાષ્ટ્રનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે? તો એનો જવાબ છે લાવણી. પ્રશ્ન 82, પંજાબનું જાણીતું પીણું કયું છે? તો એનો જવાબ આવશે લચ્છી. પ્રશ્ન 83, ભારતનું કયું રાજ્ય દેવભૂમિ તરીકે ઓળખાય છે? તો એનો જવાબ છે ઉત્તરાખંડ. પ્રશ્ન 84, પંજાબનું જાણીતું નૃત્ય કયું છે? તો એનો જવાબ છે ભાંગડા. પ્રશ્ન 85, ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય કયું છે? તો એનો જવાબ છે કથક. પ્રશ્ન 86, આંધ્રપ્રદેશનું જાણીતું નૃત્ય કયું છે? તો એમાં જવાબ આવશે કુચીપુડી. પ્રશ્ન 87, કેરળનું જાણીતું નૃત્ય કયું છે? તો એનો જવાબ છે કથકલી. પ્રશ્ન 88, પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો એમાં જવાબ આવશે મહારાષ્ટ્ર. પ્રશ્ન 89, તમિલનાડુનું જાણીતું નૃત્ય કયું છે? તો એનો જવાબ છે ભરતનાટ્યમ. પ્રશ્ન 90, અસમનું જાણીતું નૃત્ય કયું છે? તો એનો જવાબ છે બિહુ. પ્રશ્ન 91, ઓડિશાનું જાણીતું નૃત્ય કયું છે? તો એમાં જવાબ આવશે ઓડિસી. પ્રશ્ન 92, શહીદોનો મેળો કયા રાજ્યમાં ભરાય છે? તો એમાં જવાબ આવશે પંજાબ. પ્રશ્ન 93, કયા રાજ્યની સ્ત્રીઓ ફૂલોની વેણીની શોખીન છે? તો એનો જવાબ છે કેરળ. પ્રશ્ન 94, પુષ્કરનો જાણીતો મેળો કયા રાજ્યમાં ભરાય છે? તો એમાં જવાબ આવશે રાજસ્થાન. પ્રશ્ન 95, કયા રાજ્યના લોકો જાત જાતના પરોઠા આરોગે છે? તો એમાં જવાબ આવશે પંજાબ. પ્રશ્ન 96, કયા રાજ્યમાં દુર્ગા પૂજાનો તહેવાર ભવ્ય રીતે ઉજવાય છે? તો એનો જવાબ છે પશ્ચિમ બંગાળ. પ્રશ્ન 97, દક્ષિણ ભારતના લોકો ખોરાકમાં દાળ જેવી કઈ વાનગીનો ઉપયોગ કરે છે? તો એનો જવાબ આવશે રસમ. પ્રશ્ન 98, કેરળમાં કઈ ભાષા બોલાય છે? તો એનો જવાબ છે મલયાલમ. પ્રશ્ન 99, કર્ણાટકમાં કઈ ભાષા બોલાય છે? તો એનો જવાબ આવશે કન્નડ. પ્રશ્ન 100, માઘ મેળો કયા રાજ્યમાં ભરાય છે? તો એનો જવાબ છે ઉત્તર પ્રદેશ. તો મિત્રો, આ હતા ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી વન લાઇનર પ્રશ્નો. આ બધા જ પ્રશ્નો તમે બરાબર પાકા કરી લેજો. આખો જ વિડીયો બરાબર તમે 1 થી 2 વખત જોઈ લેજો, જેથી ધોરણ 9ની પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન પૂછાય, ખાલી જગ્યા પૂછાય કે ખરું ખોટું પૂછાય તો તમારો એક પણ પ્રશ્ન ખોટો પડે નહીં. અને જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેમને પણ ખૂબ સારા એવા માર્ક્સ આવે. તો મિત્રો, હું તમારા માટે મહેનત કરી અને ઘણા બધા પ્રશ્નો શોધી અને મૂકતો હોઉં છું. તો કમસે કમ આ વિડીયો તમે જરૂરથી લાઈક કરી દેજો, તમારા બીજા મિત્રોને શેર કરજો. અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ.